બોલો ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે. શું પ્રશ્ન છે પૂછો? એ વીડીને લગતો હતો સાહેબ, એમાં હે ને વીડીના જવાબ અઘરા છે, બોલી જાઓ છતાંય હાલો. હા, એટલે પેટાગોળ છે. બીજું અમે ડીએલઆરમાં ગયા હતા, અહીંયાથી અમને હે ને ટિપ્પણ નથી એવું કીધું, એટલે અમને સિમકરનો નકશો ખાલી મળ્યો હતો. પછી અમે 2 વાર પ્રાઇવેટ માપણી કરાવી હતી, એટલે એમાં જગ્યા ઘટે છે. એટલે ડુંગરાળના હિસાબે ઘટતી હોય કે જે કઈ હોય. વીડીમાં તો જગ્યા ઘટવાનો પ્રશ્ન મોટો ઊભો થશે જ, કારણ કે જેના ટિપ્પણ ન હોય, માપણી શીટ ન હોય. બરોબર. એટલે જ મેં તમને ના પાડી વોટ્સએપમાં. તમે મને મળવાનું કીધું તો મેં કીધું ન મળતા એમ. હા, બરોબર છે. અને અમસ્તો જો કે મને ટાઈમ નથી, આ તાલીમ કેમ્પો ચાલે છે એટલે. હા, એટલે જેમાં મળવા લાયક કેસ ન હોય ત્યાં હું ના જ પાડી દઉં કે મેં ધક્કો ખાવાની જરૂર નથી એમ. ખોટો કારણ વગરનો ખેડૂતને ધક્કો ખવડાવવાનો કોઈ મતલબ નથી ને. કોઈ ખેડૂત 50 કિલોમીટરથી આવતો હોય, કોઈ 500 કિલોમીટરથી આવતો હોય, મને તો ખબર ન હોય. જગ્યા જાજી ઘટે છે એટલે પ્રશ્ન હતો સમજે. કશું ન થઈ શકે એમાં. હા, બરોબર. અને નોંધના સાહેબ 2 ભાગ પડે. એટલે શું નોંધના 2 ભાગ પડે એટલે? આપણે નોંધ હોય, નોંધું પડતી હોય, એમાં પૈકી પડે. સર્વે નંબરના પૈકી પડે, નોંધના પૈકી થોડા પડે. નો પડે ને. સાંભળો મારી વાત. હા. આખો સર્વે નંબરના 2 કટકા થઈ શકે. હા. નોંધના પૈકીનો કોઈ પ્રશ્ન જ નથી. નોંધ તો સિરિયલ હાલી આવતી હોય. હા, એટલે નોંધના તો પૈકી પડે જ નહીં. નોંધ સિરિયલ હાલી આવે, એના પૈકી પડવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. સર્વે નંબર જે હોય એની તો એમાં નોંધ પડતી હોય છે. સર્વે નંબરમાં જે કંઈ ફેરફાર થાય એનું નામ નોંધ. હવે નોંધના પૈકી ન હોય, સર્વે નંબરના પૈકી હોય. બોલો બીજું. બસ બીજ હતું. અને રૂબરૂ મળવાનું એવું હતું કે એમાં જે ભૂલ છે ને નોંધમાં આગળ. કાંઈ વાંધો નહીં, મંગળવારે મળજો. હાલો. હા, રેડી. હાલો સાહેબ. ભલે. ખેડૂત મિત્રો, બને ત્યાં સુધી રૂબરૂ મળવાનો આગ્રહ બહુ ઓછો રાખો. શક્ય એટલા જવાબ તો હું ફોનથી આપી દેતો હોઉં છું, સિવાય કે બહુ લાંબા લાંબા ડોક્યુમેન્ટ ચેક કરવાના હોય. હવે જેમાં કાંઈ વળે એમ ન હોય એમાંય હું ધક્કો ખાવાનું ના પાડું કે ભાઈ આમાં શું ધક્કો ખાવો હોય. જેમાં કાંઈ હું અભિપ્રાય જ આપી શકું એમ નથી, જેમાં તમે કંઈ કેસમાં દમ નથી, જીતી શકો એમ નથી, અથવા તો કોઈ મેટર એવી છે કે એમાં મળવાથી કોઈ ફાયદો નથી થતો, તો મળવાનો બહુ આગ્રહ ન રાખવો. તેમ છતાં તમને એમ થાય કે મળવું જ છે તો અભિપ્રાય માટે આવી શકો છો, પરંતુ સમય બગાડવા લાયક કેસમાં મળવું નહીં એવી ખાસ સલાહ આપું છું.